એક ગરીબ મોચી હતો. તે ખૂબ જ સંતોષી હતો. તે આખો દિવસ એની નાનકડી દુકાનમાં બેસીને આનંદથી બૂટ ચપ્પલ બનાવતો હતો અને રિપેર કરતો હતો. એને દિવસ દરમિયાન જે કાંઈ આવક થતી તેમાં તેને સંતોષ હતો અને સુખેથી પોતાનું જીવન પસાર કરતો હતો. તે ખૂબ જ આનંદી સ્વભાવનો હતો. મોચીને ભગવાનના ગીતો ગાવાનો ખૂબ શોખ. તેથી કામ કરતાં કરતાં તે આનંદથી પોતાની મસ્તીમાં ગીતો ગાતો હતો. આ મોચીની દુકાનની બરાબર સામે જ એક ધનિક શેઠનો બંગલો હતો. શેઠને રૂપિયા પૈસાની જરાય ખોટ ન હતી, પણ શેઠ બહુ જ ઈર્ષાળુ હતા. કોઈ માણસ સુખી અને આનંદી હોય તે શેઠથી સહન થઈ શકતું નહીં. તેની નજરમાં પેલો મોચી આવી ગયેલો. તે ગરીબ મોચી આખો દિવસ આનંદથી બૂટ ચપ્પલનું કામ કરે. મોચીને સંતોષી અને આનંદિત જોઈ પેલા ધનિક શેઠ ખૂબ ઈર્ષા કરતા. મોચીને દુઃખી કેવી રીતે કરવો તેનો શેઠ રોજ વિચાર કરતા. આ દુનિયામાં અમુક એવા ઈર્ષાળુ માણસો હોય છે કે જે બીજાને દુઃખી થતો જોવામાં અને એની ખુશી, એનો આનંદ છીનવી લેવામાં જ એને આનંદ આવતો હોય છે. આને મનોવિકૃતિવાળા માણસો કહેવાય. એક દિવસ શેઠે એક સરસ યુક્તિ કરી. બીજે દિવસે સવારે શેઠ મોચી પાસે આવ્યા અને 3 લાખ રૂપિયા આપતા પ્રેમપૂર્વક બોલ્યા કે ભાઈ, આ રૂપિયા હું તારા માટે લાવ્યો છું. આ પૈસા હવે તારા છે. આ પૈસાને તારે જ્યાં વાપરવા હોય ત્યાં તું વાપરી શકે છે. 3 લાખ રૂપિયા જોઈ મોચી ના પાડવા લાગ્યો, પણ શેઠનો અનહદ આગ્રહ જોઈને તેણે તે પૈસા લઈ લીધા. મોચી સાંજે પૈસા લઈને ઘરે આવ્યો ત્યારે તેના મનમાં પૈસાની જ રમત ચાલતી હતી. આ પૈસાથી શું ખરીદવું, મકાન કેવું બનાવવું, દુકાન કેવી બનાવવી, દીકરીનું સપનું કેવી રીતે પૂરું કરવું, દીકરીના લગ્ન કેવા ધામધૂમથી કરવા, તેના જ વિચારો તેને આખી રાત આવ્યા. તેમજ તેને ચિંતા પણ થઈ કે આટલી મોટી રકમ ક્યાં રાખવી, કોઈ ચોરી જાય તો. બીજા દિવસે પણ અનેક સંકલ્પ વિકલ્પોમાં તે આખો દિવસ અટવાયેલો રહ્યો. તે દિવસે તેને ગીતો ગાવાનું તો યાદ જ ન આવ્યું. હવે પૈસા ગમે ત્યાં વપરાઈ ન જાય એની ચિંતામાં ને ચિંતામાં મોચી ભારે ઉદાસ રહેવા લાગ્યો. તેનું હાસ્ય, તેનો આનંદ, તેના ગીતો બધું જ ભૂલાઈ ગયું. પૈસા તેના ચિત્તનો કબજો જમાવી બેઠા. જાણે એમ લાગતું હતું કે એની માથે કોઈ મોટો દુઃખનો પહાડ તૂટી પડ્યો. આટલો બધો દુઃખી રહેવા લાગ્યો. ઉદાસ ચહેરે દુકાન પર બેસી કામ કરતો. પેલો ધનિક શેઠ આ મોચીને દુઃખી જોઈ મનમાં ખૂબ જ રાજી થતો હતો. તો આને કહેવાય ઈર્ષાની પરાકાષ્ઠા. તો હવે આપણે બીજી કહાની સાંભળશું. એક સજ્જન માણસ ઘણો જ્ઞાની હતો. તેમના ઘરે ઘણા વખતથી પછી એક પુત્રનો જન્મ થયો. એકનો એક પુત્ર હતો, પરંતુ તેની તંદુરસ્તી સારી નહોતી. મા બાપનો એકનો એક લાડકો દીકરો અચાનક ખૂબ જ બીમાર પડી ગયો. ઘણા ઉપાય કર્યા, ઘણા ડૉક્ટરો, હકીમો, વૈદ્યો પાસે સારવાર કરાવી, પણ કોઈ ફરક દેખાયો નહીં. આખરે સૌને રડતા મૂકીને એ તો સ્વધામ સીધાવી ગયો. કુટુંબના બધા લોકોએ રડારોડ કરી મૂકી, પરંતુ એના સજ્જન જ્ઞાની પિતા તદ્દન શાંત હતા.
સૌને સમજાવી શાંત કર્યા. પત્નીને પણ સમજાવવા લાગ્યા, પરંતુ માનું હૃદય માને તો ને. જાણે કંઈ બન્યું જ નથી. એ જ રીતે બીજે દિવસે સજ્જન માણસ પોતાની દુકાને પણ ગયો. સાંજે ઘેર આવ્યો. પત્ની બોલી કે તમારું હૃદય તો પથ્થર જેવું કઠણ લાગે છે. સગા દીકરાનું મૃત્યુ થયું તોય તમારી આંખમાંથી એક આંસુનું ટીપું પણ પડ્યું નથી. તમે તો સાવ નિષ્ઠુર હૃદયના છો. પતિએ કહ્યું કે તું જાણે છે હું શા માટે રડતો નથી? જો ગઈ રાત્રે જ મને એક સપનું આવ્યું હતું. મેં સપનામાં જોયું કે હું એક નગરનો રાજા હતો અને ખૂબ જ સમૃદ્ધ અને સુખી હતો. ધન દોલતની તો કોઈ કમી નહોતી. ઘેર બબે તો રાણીઓ હતી. બંને રાણીઓની કુખે સુંદર મજાના બે કુંવરો હતા. સુખ સાહેબીનો તો કોઈ પાર નહોતો. ત્યાં તો અચાનક હું જાગી ગયો. જાગતા વિચાર આવ્યો કે સપનાનું સુખ તો ગયું, ધન ગયું અને પેલા 4 મજાના કુંવરો પણ ગયા. એનો શોક કરવો કે આ એક ગયો એનો શોક કરું? એ સપનું તો મિથ્યા હતું. એ જ રીતે આ સંસાર પણ મિથ્યા છે. પેલું 2-2.5 મિનિટનું સપનું અને આ 80-90 કે 100 વર્ષનું સપનું. બાકી છે તો બંને સપના જ ને. આ જરા લાંબા સમયનું સપનું, બસ એટલો જ ફેર છે કે વધારે. પતિની વાત સાંભળીને પત્નીનો ભ્રમ દૂર થયો. હવે આપણે ત્રીજી કહાની સાંભળશું. એક દુઃખી માણસ એક સંત પુરુષ પાસે પોતાના દુઃખની આપવીતી કહેવા ગયો અને તેમાંથી મુક્તિ મેળવવા માટે સલાહ માગી. સંત પુરુષ દુઃખી માણસને પોતાના દુઃખ વિશે પૂછે છે કે ભાઈ તમને શાનું દુઃખ છે? પેલો દુઃખી માણસ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહે છે કે હું સંયુક્ત પરિવારનો એક મોભી માણસ છું. અમારો બધા ભાઈઓનો સંયુક્ત વેપાર છે, પરંતુ દુકાનમાં મને કોઈ માનપાન નથી આપતું. મારા કુટુંબ અને ઘરમાં મને કોઈ આદર આપતું નથી. મારા કોઈ પણ વિચારોમાં ઘરના સભ્યો તાલમેલ કરતા નથી. આમ દુઃખની વાત કરતાં એ તો રડવા લાગ્યો. સંત મહાત્માએ આશ્વાસન આપતા કહ્યું કે કાલે મારું પ્રવચન છે. એ પ્રવચન સાંભળવા તમે આવજો. એ પ્રવચનમાં તમારા દુઃખનું સમાધાન મળી જશે. બીજા દિવસે સંત પુરુષ પ્રવચન શરૂ કરે છે. પ્રવચન ખૂબ જ રસપ્રદ હતું. પ્રવચન કરતાં સંત પુરુષ એક રમૂજી જોક્સ કહે છે. જોક્સ સાંભળીને બધા જ સત્સંગીઓ જોરદાર ખડખડાટ હસી પડે છે. સંત પુરુષ પ્રવચનમાં ફરીથી એનો એ જ જોક્સ કહે છે. તે વખતે સત્સંગીઓ હસે છે તો ખરા, પણ હસવાવાળાઓની સંખ્યા ઓછી થઈ ગઈ હતી અને હાસ્ય પણ ઓછું હતું. સંત પુરુષ પોતાના પ્રવચનમાં વારંવાર તે જોક્સ ફરી કહેતા રહે છે. દર વખતે હસનારા સત્સંગીઓની સંખ્યા ઓછી થતી જાય છે અને આખરે એક પણ સત્સંગીનો હાસ્યનો અવાજ નથી આવતો. ત્યારે એ સંત પુરુષ બધા સત્સંગીઓને પ્રેરક બોધ આપતા કહે છે કે મારા એકના એક જોક્સ ઉપર તમે લોકો વારંવાર હસી શકતા નથી, તો પછી જીવનની સામાન્ય મુશ્કેલીઓ હોય કે દુઃખ હોય તેના ઉપર તમે લોકો વારે દુઃખી શું કામ થાવ છો? તમારી મુશ્કેલી કે દુઃખ કોઈ ઉપાડવાનું નથી કે કોઈ એમાં ભાગ પણ પડાવવાનું નથી. આપણું દુઃખ આપણે પોતે જ ઉપાડવાનું છે અને આપણે પોતાએ જ ભોગવવાનું છે.
આખી જિંદગી દુઃખ રહેવાનું નથી. સારા સમયમાં સારો વિચાર કરી દુઃખનો રસ્તો શોધવો જોઈએ અને જીવનમાં શાંતિ રાખવી જોઈએ, સહનશીલતા રાખવી જોઈએ. સહન કરતાં શીખો. સહન કરવું એ તપ છે. આ ધરતી પર જન્મ લીધો એટલે સુખ દુઃખ તો આવવાના જ. માટે દરેક સુખની પાછળ દુઃખ રહેલું છે અને દરેક દુઃખની પાછળ સુખ. માટે હિંમત હારવી નહીં. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ.